हाँ तो गुड मॉर्निंग, जय माताजी, जय मुरलीधर। हजी नवो दिवस उगी गयो, नवा ब्लॉगनी शुरुआत कर दी थी। આપણે है ने बीजी वाड़ी अटमी हवाना पोरमा है ने मांडवी वाई दी थी ने तो 4-5 दी थी गया जोवा आया हूँ से पोजिशन तो हजी उगे ने एवं बधी है ने दर वर्षे मोटा ट्रेक्टरे वाय अने ईमान ईमा है ने आडो हमार अने रपेट बे आडो आगता मोटा ट्रेक्टरे तो कदी उगवानो प्रश्न न थतो ने अवार है ने नाना ट्रेक्टरे वावणी करी ने कि जो आ बे हायरू तो कम्प्लीट उगी गયું પણ ઊભો રપેટ ને હમાર ઊભો જ આખ્યો ને પાછો એટલે આ હાઈટ દબાણી હોય ને વ્હીલ જઈ વહી ગયું હોય ને સાહમાં ને બધીમાં ઉગવામાં પ્રશ્ન છે જો આ હે ને આ હાયર આમ જો છે જ નહીં હવે કે મોડી ઉગશે કે નહીં ઉગે એવું તો ઘણા ઠેકાણે છે કે સમજી લો કે લીલું હોય ને નાનું ટ્રેક્ટરનું બેલેન્સ એટલું મોટા ટ્રેક્ટર જેટલું ન હોય એટલે ધારથી છે ને સાહમાં વયું જાય આ બધી જો એટલે હવે જોઈએ ઉગે કેટલા દઈએ ને આ હાર જો કરશે દેખાય એટલે આપણે છે ને વાવણી કરવામાં બેસ્ટ मोटा ट्रेक्टर करता भाई नाना ट्रेक्टर करता मोटू ट्रेक्टर काम बहुत मजा आवे कारण के एमा है ने पेला सीधू वाय अने आडो रपेट ने हमार राखीए ने टायर होय पोड़ा एटले जे बेहतू रही ने के सूटे सूट निकली जाए एटलो बधी गदड़ न लागे अने आ नानो ट्रेक्टर छे ने खतारा मारे खूते एटले ई हमकानो दाब फूल थतो एने टायर होय नाना એટલે વધારે અંદર જમીનમાં કરે ઓલા મોટા ટાયર હોય ને એટલે એટલું બેહે નહીં એટલે ભલે વજનમાં વધી જાય બધા કહેતા હોય કે મોટા ટ્રેક્ટરનો ગદડ વધારે લાગે પણ ગદડ વધારે લાગે નાના ટ્રેક્ટરનો કોઈ કહેતું હોય તો ખોટી વસ્તુ છે તો એ રીતના છે ને હવે છે ને અવાર માંડવીની હાયરું અમુક દબાઈ ગયેલ છે ઉગી જાય તો સારું બાકી આખું વરમાં મજા નહીં આવે तो है भाग्य घेर और आप नौकरी जवान है तो ढोरनु काम पतावी ले एवं बधी है। हाँ तो है आप ओली वाड़िए थी आई गया और 9 वागे जाए नौकरी जवान थे मोड़ू फटाफट से भेहूँ पाई दे निरण कर दई हजी 3 वार निरण बाकी है निरण वाढ़वानी बाकी है ने भेहूँ पावानी बाकी है तैयार था वहाँ पे घणुं काम से हजी पूरी कलाक में बधी करवाना तो फटाफट से ने भेहूँ पाई और नीरी दई। नानी पाड़ी ने विटामिन इंजेक्शन पीवरावानुं है 5 ml मल्टीविटामिन आपी दઈએ।
હાલો હે ને ફટાફટ નિરણ વાટી આવે લીલાડો અને પછી છે ને તૈયાર થઈ જઈએ. માંડવિયાની નિરણ બાકી છે, લીલાડાની નિરણ બાકી છે. હા તો હવે હે ને સાંજના 6 વાગી ગયા અને આપણે નોકરી ઉપરથી ઘેર આવ્યા. સવારમાં ફટાફટ બધી કામ પતાવીને મોડું થઈ ગયું તો નોકરી ઉપર વહી ગયા હતા ને અટાણે હે ને 6:30 જેવું થઈ ગયું. ઢોર દોવાનું ટાણું હે, પાડી સોયડી એ દોવાની બાકી છે ને એક દોવાઈ ગઈ. તો ફટાફટ છે ને આ દોઈ લઈએ એ દૂધ અને સફાઈ કરવાનો તો આજ હવે જોઈએ ઓગળકેરી થાય કે વરાય કે શું થાય, કારણ કે હવે છે ને મોડું થઈ જાય. તો ફટાફટ છે ને દોઈ લઈએ. ભેં બધી દોવાઈ ગઈ ને દૂધે આપણે ભરી આવ્યા, ચા પાણી પી લીધું ને હવે ને આપણે ભેંને ખાંડમાં શું દઈએ ને હું તમને બતાવું. એક ને આપણે આ મકાઈનો ખોળ દઈએ, એ અહીંયા પલારી ઘર છે એ પલારીને દઈએ. પછી એક આ કપાસિયાનો ખોળ દઈએ, પછી એક આ ભૂસો દઈએ, પછી આ સમૃદ્ધિનો ભાઈ ગોદરેજનું સમૃદ્ધિ દાણ આવે ને એ દઈએ. પછી આ માંડવીનો ખોળ અને આમાં છે ઘર, એટલી વસ્તુ દઈએ. બધી વસ્તુ છે ને થોડી થોડી નાખીએ ને સબલું આડી ભરાઈ જાય. એટલે કેટલી 1 2 3 4 ને 5 6 ટોટલ 6 વસ્તુ થાય. એટલામાંથી બધું થોડું થોડું દઈએ ને એટલે હે ને સારો થોડો ઓછો હોય ને તો વાંધો ન આવે. ખાંડનો સબલું ખાય ને પાણી પીને આરામ કરી લે. હવે તો હે ને ખોલી દેવાનું મોડું થાય, ખાંડ આપી દે ફટાફટ. હા તો ને સાંજના 9 થઈ ગયા ને આપણે બધું કામ ભેહુંનું ને બધી કામ પતાવી ખાઈ પી લીધું. હવે છે ને આપણે નાઇટ શિફ્ટ છે, 24 કલાક સવારથી 8 સુધી હતી. આપણે ખાઈ પીને અને પાછું નાઇટ નહીં બધીને નિરણ થઈ ગઈ. આજે દરરોજ સાફ થાય હું સાફ નથી છું. તમે જો આવે આપણે નોકરી હોય ને તે બધી કામ હોય ને તે આવી રીતના કમ્પ્લીટ સાફ ન થાય. ઉપર કમ્પ્લીટ સાફ કરવા જાય તો બધી નિરણ થઈ ગઈ. હવે કમ્પ્લીટ છે, હવે સવાર સુધી કંઈ ઉપાધિ નથી. ભાગી જઈએ નોકરી ઉપર અને કાલે મળીશું ફરી નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મુરલીધર ને આવજો. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં જો ચેનલમાં નવા હોય ને તો.